કેમ છો વિદ્યાર્થી મિત્રો? સુરેખ નિયત સંબંધમાં આપણે સૂત્રો રિગાર્ડિંગ દાખલાઓની ચર્ચા કરી, જેમાં આપણે પહેલું સૂત્ર એક્સ બાર અને વાય બારની કિંમતો પૂર્ણાંક આપી હોય ત્યારે કયો સૂત્રનો ઉપયોગ કરવો, ત્યારબાદ એક્સ અને વાયની કિંમતો મોટી ન હોય એટલે કે નાની આપી હોય તેવો એક દાખલો ગણાય. હવે જ્યારે એક્સ બાર અને વાય બારની કિંમતો અપૂર્ણાંક હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે તે સૂત્રને ધ્યાનમાં રાખી અને આપણે દાખલો ગણવાનો છે. તો ત્યારે જે સૂત્ર છે બી શોધવા માટે એટલે કે નિયત સંબંધાંક શોધવા માટેનું, તો ત્યાં બી બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ભાગ્યા એન સિગ્મા યુનો વર્ગ ઓછા કૌંસમાં સિગ્મા યુ હોલ સ્ક્વેર, જ્યાં યુ બરાબર શું છે એક્સ માઇનસ એ અહીંયા ધારેલો મધ્યક છે અને વી બરાબર પણ વાય માઇનસ બી એ પણ અહીંયા આપણે શું છે એક ધારેલો મધ્યક. તો હવે આ સૂત્રને બરાબર સમજવા માટે આપણે એક દાખલો જોઈએ. આપણે સ્વાધ્યાય 3.2નો એક્ઝામ્પલ નંબર 1 જોઈશું. કપાસના પાક પર ખાતરના વપરાશની અસર જાણવા માટે કરેલા એક અભ્યાસમાંથી નીચે મુજબ માહિતી મળે છે. આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને ખાતરનો વપરાશ 300 કિગ્રા થયો હોય તો હેક્ટર દીઠ કપાસના પાકનું અનુમાન મેળવો. હવે આપણને ખબર છે કે જે પણ રકમ આપણને આપી હોય તેમાં આપણે શું કરીશું, પહેલાં એક્સની કોલમનો સરવાળો અને વાયની કોલમનો સરવાળો કરી પ્રથમ તો આપણે એક્સ બાર અને વાય બાર શોધીશું. તો એક્સની કોલમનો સરવાળો કરતાં સિગ્મા એક્સ બરાબર આપણને 177 મળે છે અને એ જ રીતે વાયની કોલમનો સરવાળો આપણે કરીશું તો સિગ્મા વાય બરાબર આપણને 830 મળે છે. હવે પહેલાં આપણે એક્સ બાર અને વાય બાર શોધી નાખીએ. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. એક્સ બાર આપણને આપ્યા છે 177 ભાગ્યા એક્સ બરાબર 1, 2, 3, 4, 5, 6 અને 7. તો એન બરાબર આપણને 7 આપેલા છે. તો 177 ભાગ્યા 7 બરાબર 25.29. આ આપણો એક્સ બાર આવ્યો. હવે આપણે વાય બાર શોધીએ. વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન એટલે કે 830 ભાગ્યા 7. વાય બાર આપણો આવે છે 118.57. બરાબર. આપણે જોઈ રહ્યા છીએ કે એક્સ બાર અને વાય બાર બંને આપણને અપૂર્ણાંકમાં મળી રહ્યા છે. જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં મળી રહ્યા હોય ત્યારે આપણે બી બરાબર એન સિગ્મા યુવી વાળું જે સૂત્ર છે તેનો ઉપયોગ કરીશું. એટલે કે અપૂર્ણાંક એક્સ બાર વાય બાર અપૂર્ણાંક મળે ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે. આને ટૂંકી રીતનું સૂત્ર પણ કહે છે અને ધારેલા મધ્યકની રીતનું સૂત્ર પણ કહે છે. હવે આપણે જે કોલમો બનાવવી પડશે તે છે, પહેલો તો આપણે યુની કોલમ બનાવવી પડશે. યુ બરાબર એક્સ માઇનસ એ. પછી બીજી કોલમ આવશે વી, વી બરાબર વાય માઇનસ બી. ત્રીજી કોલમ આપણે બનાવવી પડશે યુ અને વીની અને ચોથી કોલમ આપણે યુના વર્ગની બનાવવી પડશે. હવે આપણે જે એ છે એ ધારેલો મધ્યક છે તો એ બરાબર આપણે કેટલા ધારવા છે? જે ધારેલો મધ્યક તમે કોઈ પણ ધારી શકો. એક્સ અને વાયની કોઈ પણ કિંમત, એક્સ બાર આવ્યો છે તેની નજીકની કોઈ પણ કિંમત કોઈ પણ ધારી શકાય છે. અહીંયા આપણે જોઈએ છીએ કે એક્સ બાર આપણો આવ્યો છે 25.29. તો આપણે એ બરાબર 25 ધારી લઈએ છીએ. તો એ બરાબર 25. હવે એક્સ બરાબર છે 28, 28 માઇનસ 25 એટલે 3, 35 માઇનસ 25 10, 25 માઇનસ 25 0, 24 માઇનસ 25 માઇનસ 1, 20 માઇનસ 25 માઇનસ 5, 25 માઇનસ 25 0 અને 20 માઇનસ 25 માઇનસ 5. સિગ્મા યુની પોઝિટિવ રકમ અને નેગેટિવ રકમ, આનો જો આપણે સરવાળો કરીશું તો પ્લસ જે છે 10 ને 3 13 થાય છે અને નેગેટિવ એ 11 થાય છે. એટલે આપણને સિગ્મા યુ બરાબર મળે છે 2. એ જ રીતે આપણે વીમાં વાય જે બી છે તે ધારીશું. હવે બી બરાબર આપણે કોઈ પણ કિંમત ધારી લઈએ છીએ. આપણે મિડલની એક વેલ્યુ લઈ લઈએ છીએ 120. તમે ધારેલો મધ્યક કોઈ પણ કિંમત ધારી શકો છો, પરંતુ વાય બાર કે એક્સ બાર જે આવ્યો હોય તેની નજીકની અથવા આપણા જે અવલોકનો આપેલા છે તેમાં જે મિડલની કિંમત હોય તે ધારીએ તો આપણને દાખલો ગણવામાં સરળતા રહે છે. તો હવે 128 - 20 એટલે 8
140 માઇનસ 20 એટલે 20, 115 માઇનસ 20 એટલે -5, 120 માઇનસ 20 એટલે 0, 105 માઇનસ 120 એટલે -15, 122 માઇનસ 20 એટલે 2, 100 માઇનસ 120 એટલે -20. બરાબર, એનો પણ પ્લસ અને માઇનસનો સરવાળો કરી દઈએ છીએ તો પ્લસ સંખ્યા ગણીએ છીએ તો 20, 8, 28 ને 2, 30. આ પ્લસ થયા. નેગેટિવ જોઈએ છે એટલે કે માઇનસ તો 15, 20 અને 5 એટલે કે 40 માઇનસમાં છે. એટલે આપણને સિગ્મા વી જે મળી રહ્યો છે એ શું મળશે? -10. હવે આપણે યુ અને વી એટલે કે આ બે જે કોલમો આપણે શોધી છે તેનો ગુણાકાર કરીશું. 8 × 3 24, 10 × 20 200, 0 × 5 0, 1 × 0 0, 15 × 5 75. પોઝિટિવ થઈ જશે કારણ કે બંને કિંમત નેગેટિવ છે. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 0 × 2 0 અગેન, 20 × 5 100. અહીંયા પણ પોઝિટિવ થઈ જશે કારણ કે બંને કિંમતો નેગેટિવ છે. હવે આપણે આ કોલમનો સરવાળો કરીશું સિગ્મા યુવી. યુવીનો બધી જ કિંમતોનો સરવાળો કરતાં જવાબ આવશે 399. હવે આપણે જે કોલમ બનાવવાની છે છેલ્લી યુનો વર્ગ એટલે કે યુની જે કોલમ છે તેનો વર્ગ. 3નો વર્ગ 9, 10નો વર્ગ 100, 0નો 0, 1નો 1, 5નો વર્ગ 25, 0નો 0 અને 5નો વર્ગ 25. આ કોલમનો પણ આપણે સરવાળો કરીશું. સિગ્મા યુ સ્ક્વેર મળી રહ્યા છે આપણને 160. હવે આપણે બીની અંદર આ જે કિંમતો આપણને મળી છે તે બધી જ આપણા સૂત્રમાં એપ્લાય કરી દઈશું. n બરાબર છે આપણી જોડે 7 ગુણ્યા સિગ્મા યુવી આપણને મળ્યા છે 399 માઇનસ સિગ્મા યુ આપણને મળ્યા છે 2 અને સિગ્મા વી મળ્યા છે -10 અપોન અગેન n બરાબર 7. સિગ્મા યુનો સ્ક્વેર જે છે તે તમને મળી રહ્યો છે 160 જે આ વર્ગ આવ્યો છે તે માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર. સિગ્મા યુ હોલ સ્ક્વેરમાં શું લેવાની છે? આ કિંમત એટલે કે 2નો વર્ગ. બરાબર, 399 ગુણ્યા 7 બરાબર 2793 માઇનસ માઇનસ પ્લસ 10 × 2 20 અપોન 160 ગુણ્યા 7 1120 માઇનસ 2નો વર્ગ 4 બરાબર સાદુરૂપ આપતા 2813 અપોન 1116 એટલે બી બરાબર આપણી કિંમત આવશે 2.52. આ આપણો બી મળ્યો. હવે આપણે એ શોધી લઈએ. એ બરાબર આપણને સૂત્ર ખબર જ છે વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આપણા આવ્યા હતા 118.57 માઇનસ બી આપણો આવ્યો છે 2.52 અને એક્સ બાર આપણા હતા 25.29. તો બરાબર 118.57 માઇનસ 2.52 ગુણ્યા 25.29 એટલે 63.73 બરાબર 54.84 એ આપણને મળે છે. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે મેળવી લઈએ. તો વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. જે કિંમતો આપણને મળી છે તે મૂકી દઈએ છીએ. એ બરાબર આપણને મળ્યા છે 54.84 પ્લસ બી બરાબર 2.52 એક્સ. બરાબર, હવે આપણને આપેલું છે કે જ્યારે એક્સની એટલે કે ખાતરનો જે વપરાશ છે એક્સ બરાબર એ કેટલો હોય 300 કિગ્રા હોય ત્યારે વાયનું અનુમાન આપણે કરવાનું છે. એક્સ બરાબર 300 કિગ્રા હોય તો વાયનું અનુમાન. હવે
એક્સ બરાબર જો તમે એકમમાં જોશો રકમમાં બરાબર તો આપણને 10 કિગ્રા આપેલું છે, એટલે જે આ 300 આપ્યા છે એ એક્સ આપણે સીધા જ 300 કિંમત નથી લઈ લેવાની, પરંતુ એક્સ બરાબર 300 ભાગ્યા જે એકમ આપેલો છે તે 10 કરીશું, એટલે એક્સ બરાબર આપણે 30 લેવાના છે, જે સમીકરણમાં એપ્લાય કરીએ છીએ તેમાં. હવે આપણી જે સમીકરણ મળ્યું છે વાય કેપ બરાબર 54.84 પ્લસ 2.52 એક્સ, એમાં આપણે વાયની કિંમત એક્સની કિંમત એપ્લાય કરીશું. 54.84 પ્લસ 2.52 ગુણ્યા 30. 54.84 પ્લસ 2.52 ગુણ્યા 30 કરીશું તો જવાબ આવશે 75.6, એટલે બરાબર 130.44. વાયનો એકમ શું હતો આપણો? ક્વિન્ટલ ઓબ્લિક હેક્ટર. આ આપણો આન્સર આપણને મળશે વાય કેપ બરાબર. ઓકે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવવા માટે અલગ અલગ સૂત્રો આપણે જોયા હતા, જેમાં એક્સ બાર અને વાય બારની કિંમતો અપૂર્ણાંક હોય તે સૂત્રથી આપણે દાખલો જે હમણાં ગણ્યો એ જ દાખલામાં જ્યારે આપણે યુ બરાબર એક્સ માઇનસ એ લઈએ છીએ, વી બરાબર વાય માઇનસ બી લઈએ છીએ, આ કિંમત એટલે કે એક્સમાંથી એની વેલ્યુ બાદ કર્યા પછી જે કિંમત મળે છે તે ઘણીવાર ખૂબ જ મોટી મળતી હોય અથવા એ કિંમત પણ અપૂર્ણાંકમાં મળતી હોય. તો એ સમયે આપણે આ જે કિંમતો આપણને મળી છે યુ અને વીની, તેને આપણે કોઈક એક કિંમતથી ભાગીએ છીએ. તે સૂત્રમાં ઉમેરો છે તેને આપણે ઉગમ બિંદુ અને માપના પરિવર્તન કરવામાં આવ્યું છે તેવું આપણે કહી શકીએ. તો એ માટે જે સૂત્ર છે આ જ સૂત્ર છે, એમાં ખાલી એક જ ઉમેરો છે કે સિવાય અપોન CX. સિવાય અને CX શું છે તે આપણે સમજીએ કે યુ બરાબર એક્સ માઇનસ એ કર્યા પછી એ કિંમત ધારો કે 30 આવે છે કે 300 આવે છે, આ 300ને આપણે કોઈક 10 વડે ભાગીએ છીએ તો આ 10 છે તે આપણા CX છે, એટલે કે કિંમત નાની કરવા ઈચ્છીએ છીએ આપણે. એ જ રીતે વી બરાબર વાય માઇનસ બી, એની પણ વેલ્યુ કોઈ અપૂર્ણાંકમાં આવે છે ને આપણે એને કોઈ પોઈન્ટ ફિગરથી ભાગીએ છીએ, ત્યારે આપણે જે કિંમત જેનાથી ભાગીએ છીએ તેને આપણે સિવાય કહીશું. આ સૂત્ર બી બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અપોન એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા સિવાય અપોન CX અહીંયા લેવાનું છે, એટલે કે એક્સની વેલ્યુ ભાગાકારમાં જશે અને વાયની વેલ્યુ અપરમાં અંશમાં જશે. તો સિવાય અપોન CX આપણે લઈએ છીએ. આ સૂત્રની મદદનો પણ એક દાખલો આપણે જોઈએ જેથી વધુ ખ્યાલ તમને આવે. અહીં આપણે સ્વાધ્યાય 3.2નો એક્ઝામ્પલ નંબર 3 લીધો છે. સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ અને તે સ્થળે હવામાં ઓક્સિજનના પ્રમાણ વિશેની માહિતી પરથી અસરકારક ઓક્સિજનના પ્રમાણ વાયની સમુદ્ર સપાટીથી ઊંચાઈ એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે મેળવવાની છે. આપણને એકમ આપેલો છે કે 305 મીટર બરાબર 1000 ફૂટ. જો કોઈ સ્થળની સમુદ્ર સપાટીથી ઊંચાઈ 1 એકમ બરાબર 305 મીટર હોય તો ત્યાં હવામાં અસરકારક ઓક્સિજનની ટકાવારીનો અંદાજ આપણે મેળવવાનો છે. એક્સ અને વાય આપણને આપેલા છે. એક્સની કિંમતો 0, 1, 2, 3, 4, 5, 6 છે અને વાયની કિંમતો 20.9, 20.1, 19.4, 17.9, 17.9, 17.3 અને 16.6. સૌ પ્રથમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણે પહેલાં તો એક્સ બાર અને વાય બાર શોધીશું. તો એક્સની કોલમનો સરવાળો કરીશું સિગ્મા એક્સ બરાબર આપણને મળે છે 21. હવે એ જ રીતે આપણે વાયની કોલમનો સરવાળો કરીશું સિગ્મા વાય બરાબર આપણને મળે છે 130.1. હવે પહેલાં આપણે એક્સ બાર અને વાય બાર શોધીએ. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ મળ્યા છે 21 અપોન એન બરાબર છે 7. 0 થી 6 એટલે 7 સંખ્યા થાય છે. તો આપણો એક્સ બાર આપણને મળે છે 3. એ જ રીતે વાય બાર શોધી લઈએ. વાય બાર બરાબર 130.1 ભાગ્યા 7, તો એના બરાબર આપણને મળશે 18.5.
59. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણો એક્સ બાર તો પૂર્ણાંક આવ્યો છે, પરંતુ વાય બાર એ અપૂર્ણાંક આવ્યો છે. હવે જ્યારે વાય બાર આપણને અપૂર્ણાંક મળી રહ્યો છે ત્યારે આપણે સૂત્ર કયું લઈશું? બી બરાબર આગળ જોયું તે જ પ્રમાણે કે બી બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી ભાગ્યા એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. હવે આપણે પહેલાં યુની કિંમત એટલે કે યુ બરાબર એક્સ માઇનસ એ, તો એ ધારી લઈએ કે એ કેટલો ધારવો છે તે આપણે ધારી લઈએ. તો એ બરાબર આપણે અહીંની જ કોઈ કિંમત મિડલ વેલ્યુ લઈ લઈએ છીએ, તો 3 લઈ લઈએ છીએ. એ બરાબર આપણે 3 લઈએ છીએ. બરાબર છે. હવે 0માંથી 3 જાય છે -3, 1માંથી 3 -2, 2માંથી 1 -1, 3માંથી 3 0, 4માંથી 3 1, 5માંથી 3 2, 6માંથી 3 3. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પોઝિટિવ અને નેગેટિવ વેલ્યુ 6 અને 6 જ મળી રહી છે, એટલે કે સિગ્મા યુ બરાબર 0. હવે વાય બરાબર આપણે ધારીએ છીએ. વાય બરાબર પણ આપણે અંદર આપેલી જ કોઈ કિંમત મિડલમાંથી લઈ લઈએ છીએ. તો જે 3 જેમ આપણે એક્સ બરાબર એની જગ્યાએ જે 3 લીધા હતા એવું જ વાય બી બરાબર આપણે 17.9 લઈએ છીએ. વી બરાબર વાય માઇનસ બી, જેમાં બી બરાબર આપણે 17.9 લઈએ છીએ. બી બરાબર આપણે 17.9 લઈએ. હવે ધારો કે 20.9 માઇનસ 17.9 કરીશું તો 3 વધે છે, પરંતુ 20.1 માઇનસ 17.9 કરીએ છીએ તો 2.2 વધે છે. તો આવું અપૂર્ણાંકની અંદર અપૂર્ણાંકમાં જે વેલ્યુ આવી રહી છે એના માટે આપણે કોઈક એવી કિંમતથી આ વસ્તુને ભાગવી પડશે. તો આપણે અહીંયા વાય માઇનસ બી અપોન સીવાય લઈએ છીએ, અને આ સિવાયની કિંમત આપણે 0.1 લઈએ છીએ. એ જ રીતે અહીંયા જરૂર નથી પડી યુની લાઇનમાં આપણને, કારણ કે કોઈ પોઈન્ટમાં જવાબ આવવાનો કોઈ પ્રશ્ન નહોતો, તો ત્યાં પણ આપણે સી એક્સ લઈએ છીએ અને સી એક્સ બરાબર આપણે 1 લઈ લઈએ છીએ. બરાબર છે. હવે આપણે આ કોલમ બરાબર સમજજો, કારણ કે આ થોડું નવું છે કે વાય માઇનસ બી, બી આપણે લીધો છે 17.9 એટલે 20.9 ઓછા 17.9 ભાગ્યા 0.1 એટલે આપણો જવાબ મળશે આપણને 30. એ જ રીતે 20.1 ઓછા 17.9 2.2 આવ્યા, ભાગ્યા 0.1 કરીશું એટલે આપણને જવાબ મળશે 22. 19.4 માઇનસ 17.9 એટલે આપણને મળશે 1.5, ભાગ્યા 0.1 કરીશું એટલે 15. 17.9 માઇનસ 17.9 0, 17.9 માઇનસ 17.9 0, 17.3 માઇનસ 17.9 ભાગ્યા આપણે 0.1 કરીશું એટલે આપણને મળશે આન્સર -6. અને એ જ રીતે 16.6 માઇનસ 17.9 એટલે 1.3 માઇનસમાં મળે છે, ભાગ્યા 0.1 કરીએ છીએ એટલે આપણને જવાબ મળશે -13. માઇનસ પ્લસનો સરવાળો જો આપણે કરીશું, પ્લસ વેલ્યુ છે તેનો સરવાળો આવી રહ્યો છે 67 અને માઇનસ કિંમતો છે તેનો સરવાળો કરીશું, તે સરવાળો આવી રહ્યો છે 19. એટલે કે આપણા સિગ્મા વી બરાબર આપણને મળી રહ્યા છે 48. હવે જે કોલમ બનાવવાની છે તે કઈ છે? યુ અને વી, અને છેલ્લી કોલમ આપણી આવશે યુનો વર્ગ. હવે આ બે કોલમનો ગુણાકાર કરીશું. 30 ગુણ્યા -3 એટલે -90, 22 ગુણ્યા -2 એટલે 44, 15 ગુણ્યા -1 -15, 0 0 ગુણ્યા 1 0, 2 ગુણ્યા -6 12, અને 3 ગુણ્યા -13 એટલે -39. સિગ્મા યુવીની કોલમ એટલે કે યુવીની કોલમનો સરવાળો કરીએ છીએ આપણે, તો આ બધી જ કિંમતો નેગેટિવ છે માટે આન્સર આવે છે -200. હવે આપણે યુ સ્ક્વેરની કોલમ બનાવીશું. જે યુની કોલમ છે તેનો વર્ગ, 3નો વર્ગ 9, 2નો 4, 1નો 1, 0ના 0, 1નો 1, 2નો 4 અને 3નો 9. યુના કોલમનો પણ સરવાળો કરીએ, યુ સ્ક્વેરના કોલમનો પણ, તો સિગ્મા યુ સ્ક્વેર બરાબર આવે છે 28. હવે આપણે જે આ સીવાય અને સીએક્સ જે લીધા છે
તે આપણે સૂત્રમાં એડ કરવા પડશે. તો સૂત્રની અંદર થોડોક ઉમેરો થશે CY અપોન CX. બરાબર. CY અને CX આપણે કેમ લીધા? યુ અને વીની કિંમતો જે આપણે ધારેલો મધ્યક છે તેમાંથી એક્સ કે વાયની કિંમતોમાંથી બાદ કરીએ છીએ ધારેલા મધ્યકને, તો એ કિંમતો મોટી આવે અથવા અપૂર્ણાંકમાં આવે એવી સ્થિતિનું સર્જન થાય ત્યારે આપણે CY કે CXનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જે સૂત્ર છે એની અંદર બધી જ કિંમતો મૂકી દઈએ છીએ. n બરાબર 7 છે, સિગ્મા યુવી આવ્યા છે -200, માઇનસ સિગ્મા યુ આપણને મળ્યા છે 0, વી બરાબર આવ્યા છે 48 અપોન 7, સિગ્મા યુ સ્ક્વેર આપણા મળ્યા છે 28 માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર જે આપણે લેવાનો છે તે છે 0, એટલે કે 0નો વર્ગ. બરાબર. હવે CY અપોન CX, CY બરાબર આપણે કેટલા લીધા હતા? 0.1 અને CX બરાબર આપણે લીધા હતા 1. બધી જ કિંમતો આપણે સૂત્રમાં મૂકી દીધી છે. હવે તેનું સાદું રૂપ આપી દઈએ. 200 ગુણ્યા 7 બરાબર -1400 માઇનસ 0 ગુણ્યા 48 એટલે 0 અપોન 28 ગુણ્યા 7 196, 0 સ્ક્વેર ઓલ્સો 0 ઇન્ટુ 0.1 અપોન 1 બરાબર -1400 ગુણ્યા 0.1 અપોન 196 ઇન્ટુ 1 એટલે 196, તો બરાબર -140 ભાગ્યા 196, તો બી બરાબર આપણને જવાબ મળે છે -0.71. આ આપણા બી મળ્યા. બરાબર. એ જ રીતે હવે આપણે એ શોધીશું. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. હવે આપણને વાય બારની કિંમત ખબર છે. વાય બાર આપણા છે 18.59 માઇનસ બીની કિંમત આવી છે -0.71 અને એક્સ બાર આપણો છે 3. તો બરાબર 18.59 માઇનસ માઇનસ પ્લસ 0.71 ગુણ્યા 3 એટલે 2.13. તો આપણો એ આપણને મળી રહ્યો છે 20.72. એ બરાબર આપણને મળે છે 20.72. બી અને એ આપણે શોધી લીધા છે. હવે આપણે ઓક્સિજનનું પ્રમાણ, ઓક્સિજનના પ્રમાણ વાયની સમુદ્ર સપાટીથી ઊંચાઈ એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે મેળવીશું. રેખા બરાબર. નિયત સંબંધ રેખા બરાબર વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ. હવે આપણો એ આવ્યો છે 20.72 પ્લસ બી આપણા હતા -0.71 એક્સ. તો આપણને આપણું જે નિયત સંબંધ રેખાનું સમીકરણ જે મળવાનું છે તે શું મળશે? 20.72 માઇનસ 0.71 એક્સ. આ આપણું વાય કેપ બરાબર નિયત સંબંધ રેખાનું સમીકરણ આપણને મળે છે. હવે આપણને કીધું છે કે જ્યારે એક્સ બરાબર 7 એકમ હોય, જ્યારે એક્સ બરાબર 7 એકમ હોય ત્યારે આપણે વાયનું અનુમાન મેળવવાનું છે. તો આપણે હવે એક્સ બરાબર 7 મૂકીશું. વાય કેપ બરાબર આપણી જે છે નિયત સંબંધ રેખા 20.72 માઇનસ 0.71
એક્સ, ત્યાં એક્સ બરાબર હવે આપણે 7 મૂકવાના છીએ. 20.72 માઇનસ 0.71 ગુણ્યા 7 બરાબર 20.72 માઇનસ 0.71 ગુણ્યા 7 એટલે 4.97 બરાબર 20.72માંથી 4.97 જશે તો 15.75. વાયનું જે અનુમાન હતું એ શેમાં હતું? ટકાવારીમાં. તેથી આન્સર આપણો થશે 15.75%. જ્યારે એક્સ બરાબર 7 હોય ત્યારે અસરકારક ઓક્સિજનની જે ટકાવારી છે તે કેટલી થશે? 15.75%. આપણે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં હોય ત્યારે યુવીવાળું જે સૂત્ર છે તેનો ઉપયોગ કરીને 2 દાખલા ગણ્યા. આ દાખલા જેવા જ બીજા દાખલા સ્વાધ્યાય 3.2 આખું જ યુવીથી ગણી શકાય તેવું છે. એટલે હવે એના જે દાખલા બાકી રહે છે, આપણે પહેલો અને ત્રીજો ગણ્યો તો બીજો, ચોથો અને પાંચમો બાકી રહે છે. તેની પ્રેક્ટિસ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાની છે. તે સાથે સ્વાધ્યાયના વિભાગ એફમાં એક્ઝામ્પલ 1, 2, 3, 4 અને 5 આ દાખલા પણ આ જ રીતના છે, યુવીની રીતના. તમે તેની પ્રેક્ટિસ કરો. કંઈ પણ તમને તકલીફ હોય તો મને કમેન્ટ કરીને જણાવો. તે સાથે જ તમે મારો વિડીયો જો તમને ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરો. અને કંઈ પણ તકલીફ હોય તો કમેન્ટ કરો. ટિલ ધેન, ગુડ બાય.